વધુમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતે વંથલીના ટોલ નાકે થયેલ મારામારીનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ચાવડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પીઆઈને આઈ કાર્ડ બતાવવા મામલે ટોલકર્મી સાથે બબાલ થઈ હતી અને આ વચ્ચે ધમકી તથા લૂંટના ગુનામાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। વંથલી પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢના વંથલી ખાતે ગાદોઈ ટોલ નાકે પર થયેલ મારામારીના કેસમાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ચાવડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તત્કાલીન પીઆઈ જે રીતે તેમને આઈ કાર્ડ બતાવવા માટે તે બાબતે ટોલ નાકા પર ટોલકર્મી સાથે થયેલ મારામારીના કેસમાં પહેલા તત્કાલીન પીઆઈ સરેન્ડર થયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી તથા લૂંટના મામલે વંથલી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ। વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 30/6/2024 રોજ ગાદોઈ ટોલનાકા ખાતે કોડીનાર પીઆઈ આર્ય ભોજાણી તેમજ તેમની સાથેના એક પોલીસ કર્મચારી વિરુદ્ધ રાયોટિંગ, લૂંટ, જાનથી મારી એકલા ધમકી, આર્મ્સ એક્ટ વગેરે મુજબનો ગુનો દાખલ થયેલો, જે ગુનાની તપાસમાં પીઆઈ આર્ય ભોજાણીની અગાઉ ધરપકડ થઈ ગયેલી છે અને ગત રોજ આરોપી પ્રકાશ પુના ચાવડા કે જેમની સાથે હાજર હતા બનાવ વખતે તેઓની પણ આ કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 30/6/2024 રોજ ગાદોઈ ટોલનાકા